વડગામ તાલુકાના જોઈતા ગામે રહેતા એક ભાગ્યા પરિવારને સાધુના વેશમાં આવેલા અજાણ્યા શખ્સે પોતાની વાતમાં ફસાવ્યો હતો। આરોપી પરિવાર પર મોટો ઘાત હોવાનું જણાવી તાંત્રિક વિધિ કરાવવાની વાત કરી હતી। વિશ્વાસમાં લીધા બાદ આરોપીએ પીળા રંગનો નંગ આપીને વિધિના બહાને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પોતાની પાસે લઈ લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ ઉપરાંત આરોપીએ પીડિત પાસેથી જલોત્રાના એક વેપારીના ખાતામાં યુપીઆઈ મારફતે 9,600 રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની લેખિત ફરિયાદ વડગામ પોલીસ મથકે આપવામાં આવી છે। જો કે ફરિયાદી પરિવારનો આક્ષેપ છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવાને બદલે તપાસમાં ઢીલાશ દેખાડવામાં આવી રહી છે। ફરિયાદી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત બીટ જમાદાર દ્વારા ફરિયાદીને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે લાલિયાવાડી કરવામાં આવી રહી છે। આક્ષેપોને પગલે પોલીસે કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસે સમગ્ર મામલામાં શું કાર્યવાહી કરી છે અને પીડિત પરિવારને ક્યારે ન્યાય મળે છે। સાહેબ, જે દિવસે સાધુ આવ્યો એના દિવસે હું રોધવાનું બનાવતી હતી। આન પપ્પા ના આવતા હતા એટલે આઈને સીધો મોચા ઉપર બેઠો રહ્યો। મોચા ઉપર બેઠો એટલે પછી છોકરોએ પોણી પાયું એટલે પછી એ બોલ્યો કે ભાઈ તમારું નામ શું? એટલે એમને નામ બતાવ્યું કે મારું નામ ભલાભાઈ છે। તો કે ભલાભાઈ, તમારા ઉપર બહુ ઘાત બહુ મોટી આવે છે, તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે। એટલે કે પછી આન પપ્પાએ કીધું કે હું એના બદલે શું કરવું પડશે મારે? એટલે કે તમારે એના બદલે નંગ પહેરવો પડશે। વિંટીનો નંગ આવે ને હીરો નંગ પહેરવો પડશે। તે હીરો કે નંગ પછી આન પપ્પાએ કીધું કે એ નંગ ચો મળશે સાહેબ? એટલે કે હીરો નંગ મારા પાસે પણ મળી જશે। એટલે કે બરાબર, તો કે મને તમે હીરો નંગ આપો તો અથવા એટલે નંગ આપ્યો એટલે 1100 રૂપિયાનો મને નંગ આપ્યો છે હીરો। તે હીરોએ નંગ આપી અને એમને બેસાડ્યા છે અને અમે પણ પાછળથી હું પણ આવી છું રોધી રીગની એટલે હું પણ આવી છું અને મેં પણ કીધું કે શું થયું છે સાહેબ બાપજી? એટલે કે આવી રીતના બેન ઘટના ઘટવાની છે એટલે ભાઈને હું નંગ આપું છું અને તમે આ પેટી જોવા બેઠા બેઠા છોકરાને ત્રણેય, તે છોકરી ને છોકરો અને હું ત્રણે પેટી જોવામાં બેઠ્યા અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને બે આંખે અડાડો એટલે એમ જ જે કીધું ને એમ જ કર્યા। અને પછી અમારે 2 દિવસ તો એમની સાથે લગાતાર વાત થઈ છે। એન પપ્પાને રાતે 11 વાગે આવ્યો છે, 10:30 આવ્યો છે, 1 વાગે આવ્યો છે, 12 વાગે આવ્યો છે। આ ટાઈમ સુધી તો અમે એમને ફોન કર્યો છે ને એમનો ફોન પણ આવ્યો છે, વાત પણ થઈ છે અને એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું, 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર, તો કે હું તમને ફેરથી મેળવી આપું છું। એટલે કે બરાબર। એટલે આન પપ્પાએ કીધું કે સારું કે હું લઈને આવું છું। પછી ફોન કપાઈ ગયો એટલે મેં સાહેબ એમ કીધું કે આ રસ્તેથી તમે ઉતરી જાઓ। એટલે કે નાના ભાઈએ મંગાવ્યું છે ને ભાઈ મારો ભાઈ છે કે મારા બદલે આટલું કરે છે તો કે હું આ લઈ આવું જઈને મારા પાસે નતું તો કે સાહેબ કે હું આ લઈ આવું અને મારી પાસે હાલની તારીખમાં તો કશું જ નથી, બધું લૂંટીને જતો રહ્યો છે। ઉછી ફાંસી ના કરી અને કે હું એને આપીશ અને અંદાજે કેટલા રૂપિયા આપ્યા? અંદર જે રૂપિયા આપ્યા છે ને 1 તોલો સોનું, શેરની ચાંદીની પગની હેર, 40,450 રૂપિયા રોકડા, 9,600 રૂપિયા ફોન પે કર્યા છે। જલોત્રા, મોદી, જેઠાલાલ, નરેન્દ્ર ને ફોન પે કર્યા છે ને શાકની લારી રાખે છે અને દુકાન છે સાહેબ। અને પછી અમે 5 દિવસથી પોલીસને FIR નોંધાવી છે। ટીનજીભાઈ અમને ફોન કરે છે અને બસ અમને ધક્કા ખવડાવે છે। હવાને વહેલા બોલાવે 6 વાગે તો 9 વાગ્યા સુધી મોકલે નહીં પાછા, તમે બેસો હું કરું છું અને આખો દિવસ બેઠા બેઠા સિગરેટ જ પીએ છે, બીજું કશું કરતા નથી। તો તમને બધાને આટલી મારી નમ્ર વિનંતી છે કે મારા બદલે આ જે ઘટના મારી સાથે વીતી છે એ બીજા સાથે ના બનવી જોઈએ અને તમને બધાને એટલી નમ્ર વિનંતી છે મારી કે મને આટલું મને જલ્દી મારો કે મને હલાવો, મને નિર્ણય હલાવો। સરકાર મને નિર્ણય હલાવો, તમે મારો સહારો છો અને હું તમારા સહારે હેડું છું। હું જોઈતા ગામે રહું છું ફાર્મ પર અને બપોરે 2જી તારીખે આવ્યો 12 વાગે ને મારા જોડેથી મને કે ભલાભાઈ તમારું નામ શું? મારું નામ ભલાભાઈ। તો કે તમારે ધનુરાશિ છે, નામ છે, કેમ છે, બધું મેં કર્યું। પછી મને નંગ આપ્યો, એ નંગના તંત્રમાં હું આવી ગયો। મને કોઈ ખબર જ ના પડી કોઈ હું એનું બધું એનું તંત્ર આવી ગયું મારા જોડે। એટલે મેં એમને જેમ માગ્યું મેં બધી વસ્તુ આપી એમને મેં 39,000 રૂપિયા મેં રોકડા આપ્યા છે। 39,450 રૂપિયા રોકડા આપ્યા છે
9,600 મેં ફોન પે કર્યા છે જલોદરા મોદી થયો અને એ મારા જોડે છેતરપિંડી કરી છે. એને મારા જોડે છેતરપિંડી કરી. મેં આજે 5 દિવસ થયા ફરિયાદ કર્યા ને, પણ એ ફરિયાદ વાળો ચંજી સાહેબ કોઈ આગળ કરતા નથી. ખાલી સિગરેટો પીએ બેઠા બીજું કશું કરતા નથી. શું નામ છે તમારું? મારું નામ ભલાભાઈ દેસાઈ. હા, હું આમનો શેઠ છું, કૈલાસગીરી બાપજી. અને આ ભાઈ છેલ્લા 5-6 વર્ષથી મારા તબેલામાં કામ કરે છે. આ લોકો અહીંયા મારું મજૂરી કામ કરે છે અને થોડું ઘણું નોલેજ ધરાવે છે. બાપડા ભણેલા નથી, માપતા ભણેલા છે. આ ભાઈ કોઈક આવેલો અને એને આવી ત્યાં 3-3.5 લાખનું મુદ્દામાલ ચોરી કરીને છેતરપિંડી કરીને લઈ ગયેલો છે. એ ફરિયાદ મેં આજે 5 દિવસ થયા આપી છે, પણ પોલીસ કંઈ એની તજવીજ ન કરતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે. માટે જેમ બને ચેન્સી સાહેબ કરી અને કોઈ જમાદાર સાહેબ છે ઓપીના અમારા મોરિયાના, એમના તપાસ સોંપેલી છે. એમના મેં મળ્યા, કાલે મળ્યા હતા. એમને અત્યારે મને 6 વાગે બોલાયા. અમે આરોપી હોય એમ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી એમને ત્યાં બેસાડી રાખ્યા. અહીંયા રોડ પર કોઈ નીકળે તો કે તપાસ કરો, આવો રોડ પર કોઈ આવા આરોપી થોડા નીકળવાના. પછી કંટાળીને અમે એમને કયા વગર પાછા આવતા રહ્યા. બાકી પોલીસ આવવાનું કંઈ કરતી ન હોય એવું અમને નજર આવી રહ્યું છે. મહેરબાની કરી અને આ ભાઈને બાપડાને રિકવર થાય એવો સારા એવા વ્યક્તિ કે સારા એવા તપાસ અધિકારી દ્વારા આની તપાસ થાય એવું અમારી માગણી છે.